કોરોના બાદ શું બીજી મહામારી આવી રહી છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે જાપાનમાં ફ્લૂ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેમાં 4,000થી વધુ લોકો પહેલાથી જ ચેપગ્રસ્ત છે. જાપાન સરકારે તેને મહામારી જાહેર પણ કરી છે અને ત્યાં જ શાળાઓ અને બાળ સંભાળ કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. આ સમાચાર બાદ ભારતમાં ચિંતા વધી છે કે શું આ કોઈ નવી મહામારીની દસ્તક તો નથી ને? ચાલો જાણીએ નિષ્ણાતો શું કહી રહ્યા છે. જ્યારે જ્યારે હવામાન બદલાય છે ત્યારે ફ્લૂનો પ્રકોપ પણ વધે છે. બદલાતું હવામાન લોકોની રોગ પ્રતિકારક શક્તિને નબળી પાડે છે અને મોટી સંખ્યામાં લોકો તેનો ભોગ બને છે. ફ્લૂનું આ સ્વરૂપ વિશ્વભરમાં જોવા મળે છે. જો કે જાપાન આ દિવસોમાં એક વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. હવામાન બદલાય તેના 5 અઠવાડિયા પહેલા જ હજારો લોકો ફ્લૂથી પીડાઈ ચૂક્યા છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ જાપાનમાં ફ્લૂનો પ્રકોપ સામાન્ય રીતે નવેમ્બરના અંતમાં અથવા તો ડિસેમ્બર શરૂ થાય ત્યારે જોવા મળે છે, પરંતુ આ વખતે તે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાની શરૂઆતમાં જ શરૂ થઈ ગયો છે. ઓકિનાવા, ટોક્યો, કાગોશીમા જેવા વિસ્તારોમાં ફ્લૂના કેસમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. સિઝનની બહાર ફ્લૂનો પ્રકોપ સૂચવે છે કે ફ્લૂના વાયરસ પણ ઝડપથી બદલાઈ રહ્યા છે, જેને જોતા જાપાન સરકારે દેશવ્યાપી ઇન્ફ્લુએન્ઝા ફાટી નીકળવાની જાહેરાત કરી છે. જાપાનના અનેક શહેરોમાં લગભગ 100 શાળાઓ, કિન્ડરગાર્ટન અને બાળ સંભાળ કેન્દ્રો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં પ્રશ્ન એ છે કે શું કોરોના પછી બીજી કોઈ મહામારી આવવાની છે અને ભારતમાં તેનો કેટલો ખતરો છે? આરોગ્ય નિષ્ણાતોના મતે ભારતમાં હવામાન બદલાઈ રહ્યું છે. ફ્લૂના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. દર વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં ફ્લૂ ઝડપથી ફેલાય છે. જેમ જેમ ઠંડા પવનો શરૂ થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે, તેમ તેમ ફ્લૂની અસર વધવાની ધારણા છે. ભારતમાં હાલમાં જાપાન જેવી સહેજ પણ પરિસ્થિતિ નથી, પરંતુ દરેક વ્યક્તિએ ફ્લૂથી પોતાને બચાવવાની જરૂર છે. આનાથી બચવા માટે ફ્લૂની રસી લેવી જોઈએ, હાથ ધોવા જોઈએ, જરૂર જણાય તો ફેસ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, ચેપગ્રસ્ત વ્યક્તિઓથી અંતર રાખવું જરૂરી છે. વૃદ્ધ લોકો, નાના બાળકો અને પહેલાથી જ બીમારીઓ ધરાવતા લોકો વધુ જોખમમાં હોય છે અને આવા લોકોએ વધુ કાળજી લેવાની જરૂર હોય છે. આજે જે વાત થઈ રહી છે જાપાનીઝ ફ્લૂ બાબતે, તો જાપાનની અંદર અનએક્સપેક્ટેડ ફ્લૂના કેસ વધ્યા છે. આમ તો ફ્લૂ સિઝનલ છે અને શિયાળાની શરૂઆતમાં ફ્લૂના કેસ આવતા જ હોય છે, પરંતુ લાસ્ટ યરની કમ્પેરમાં વાત કરું તો જાપાનમાં સપ્ટેમ્બર એન્ડ અને ઓક્ટોબરની શરૂઆતમાં ઘણા બધા કેસ જોવા મળ્યા છે. તો એવી દહેશત પણ સેવાઈ રહી છે કે શું ભારતમાં પણ એવું થઈ શકે છે? મિત્રો, ચોક્કસ નહીં થઈ શકે. ભારતમાં પણ હાલ ફ્લૂના કેસીસ ચાલી રહ્યા છે, પણ હાલ અમે ઓપીડીમાં પણ જોતા હોઈએ છીએ વાયરલ ફ્લૂ ચાલી રહ્યો છે, પરંતુ એવા કોઈ સિરિયસ કેસ જોવા મળતા નથી. પરંતુ ફરીથી હું કહું છું એ પ્રમાણે વૃદ્ધ લોકો, જે બાળકો છે, નાના બાળકો જેની ઇમ્યુનિટી ઓછી છે, ડાયાબિટીક પેશન્ટ, કિડનીના દર્દીઓ, દરેકને ફરીથી પ્રિકોશન લેવાની જરૂર છે. અને આ ફ્લૂ દર વર્ષે આવા જે બદલાતી સિઝન હોય છે એની અંદર જોવા પણ મળતો હોય છે. ખાસ કરીને દિવાળીની જે આ સિઝન છે, જ્યારે ચોમાસું, ઉનાળો પૂરો થઈ અને શિયાળો શરૂ થતો હોય છે ત્યારે જોવા મળતો હોય છે. એટલે ફરીથી ઇમ્યુનિટી પર ભાર આપીએ છીએ. ઇમ્યુનિટી વધારો, ઇમ્યુનિટી વધશે તો આ ફ્લૂ સામે રેઝિસ્ટ કરવાની શક્તિ પણ મળશે અને જે ફ્લૂની વેક્સિન પણ મળતી હોય છે એ પણ લઈ શકાય છે. ફરીથી એસએમએસને આપણે ફોલો કરવું જોઈએ, એટલે કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝેશન. પરંતુ જે દર્દીઓ આનાથી પીડાઈ રહ્યા છે એમને ગભરાવાની જરૂર નથી. 5 દિવસના હોમ ક્વોરન્ટાઇન અથવા તો 5 દિવસના આરામથી મટી શકે છે. ફ્લૂથી બચવા માટે તમારે ફક્ત રસીકરણ અને સારી સ્વચ્છતા જ નહીં, પરંતુ સારો આહાર અપનાવવાની પણ જરૂર છે. ઉપરાંત પૂરતી ઊંઘ લો. સારી ઊંઘ ચેપ સામે લડવા માટે તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ ઋતુમાં તમારા ડોક્ટરની સલાહ લો અને ફ્લૂ અને ન્યુમોનિયા સામે રસી લો. ધૂમ્રપાન અને આલ્કોહોલના સેવનથી બચવું જોઈએ. આ વસ્તુઓ શ્વસન તંત્રને નબળી પાડે છે. વધુમાં તણાવ રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે અને તેથી બને તેટલા પોઝિટિવ રહો.